એકાન આવો તો માખણના માટ છે રે, એકાન આવો તો માખણના માટ છે રે, એ આખા જગને વાલમ તારી વાટ છે રે, કાન આવો એકાન આવો તો માખણના માટ છે રે, એકાન આવો તો માખણના માટ છે રે, ઓ ડાકોર નારે ઠાકોર એ તારા બંધ દરવાજા ખોલ, ઓ રાધિકાનો દીકરો એ તારા બંધ દરવાજા ખોલ, એ જય રણછો માખણ ચોર તારો ગલીએ ગલીએ છો, દુનિયાનો દાતાર બની તું કેમ બન્યો છે કઠોર, ઠાકોર નારે ઠાકોર એ તારા બંધ દરવાજા ખોલ, એ કનૈયો માગ્યો મોહન માગ્યો કાનુડો માગ્યો તેને રે ચંદા મૈયા માવો માગ્યો રે, આજની વાત મારા રંગ ભર રમશું, આજની રાત વાલા રંગ ભર રમશું, ભરભાતે પાછો ભરભાતે પાછો ભરભાતે પાછો પાછો ને ચંદા મૈયા બાબો માય ગોરે, એ વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિયો વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિયો વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિયો વિઠ્ઠલા. અરે મૃત્યુ લોકની અંદર અવતાર ધારણ કરવાનું નક્કી કર્યું છે, તો અવતારની અંદર મારે સતી રૂક્ષ્મણીને પણ સાથે રાખવા પડશે, તો લાવ સતી રૂક્ષ્મણીને બોલાવું, તેમને ઉમરકોટની અંદર સોંડા રાજાની ઘરે અવતાર ધારણ કરવાનું કહું કે આજે કનૈયો એ બોલાવે રૂક્ષ્મણી આવજો રે, આવજો સોનલા હેમંતી હીર કનૈયો, આજ કનૈયો એ બોલાવે રૂક્ષ્મણી આવજો રે, આજ મારો કનૈયો બોલાવે રૂક્ષ્મણી આવ્યા રે, આયો સોનલા મંદિર કનૈયો નૈયો, આજ કનૈયો બોલાવે રૂક્ષ્મણી આવ્યા રે, મંદિરોમાં સૂર્ય પડીએલ કનૈયો નૈયો, આજ કનૈયો બોલાવે રૂક્ષ્મણી આવ્યા. હા પ્રભુ, ઓ સીતાની અંદર બોલાવવાનું કારણ પ્રભુ? સતી અચાનક દ્વારિકાની અંદર બોલાવવાનું કારણ તો એટલું જ છે કે મેં મૃત્યુ લોકની અંદર અવતાર ધારણ કરવાનું નક્કી કર્યું છે સતી. હા મારા વાલા, તો આ અવતારની અંદર આપને પણ મારી સાથે અવતાર ધારણ કરવાનો છે. શું વાત કરો છો પ્રભુ? હા સતી, સતી મૃત્યુ લોકની અંદર આપને ઉમરકોટની અંદર સોંઢા રાજાની ઘરે નેતલદી તરીકે અવતાર ધારણ કરવાનું છે. મારે મૃત્યુ લોકની અંદર પોકરણગઢના રાજા અજમલ તેમની ઘરે પુત્ર રૂપી અવતાર ધારણ કરવાનો છે, તો આપણે ઉમરકોટની અંદર સોંઢા રાજાની ઘરે અવતાર ધારણ કરવાનો છે. માટે સતી આપ અવતાર ધારણ કરવાની તૈયારી કરો. સતી સતી આ અવતારની અંદર તમારું શરીર જે રામા અવતારની વાત કરું તો સીતાબની જે ફરજ બજાવતા હતા, સીતાબની તમારે અગ્નિ પરીક્ષા આપવી પડી હતી, એના કરતાં પણ આ અવતાર તમારો કઠિન હશે. કારણ કે આ અવતારની અંદર તમારું શરીર કાળું કદરૂપું અને અષ્ટવંકા શરીર હશે. રજપૂતનો દીકરો તમારું શ્રીફળ નહીં સ્વીકારે.
જ્યારે તમારી 18 વર્ષની ઉંમર થાય, મારી 21 વર્ષની ઉંમર થાય ને ત્યારે હું રામદેવ સ્વરૂપે આપનો શ્રીફળ સ્વીકારીશ સતી. અને હા સતી, આ કાળા કદરૂપાને અષ્ટવંકા શરીરની ચિંતા ન કરશો. તમે એને હું જ્યારે લગ્ન ગ્રંથિથી જોડાય હસ્ત મેળાપ થશે ને ત્યારે હું તમને કાળા કદરૂપા અને અષ્ટવંકા શરીરમાંથી મુક્તિ અપાવી સતી. જાઓ, આ દ્વારકાધીશનું વચન છે, આપ અવતાર ધારણ કરવાની તૈયારી કરો. હું પણ મારા અવતારના સમયે અવશ્ય આપને મળી સતી. જેવી તમારી આજ્ઞા પ્રભુ. અરે રાજા અજમલને બે પુત્રનું વચન આપ્યું છે, તો અવતારની અંદર મારે મોટા ભાઈ બળદેવને પણ મારે સાથે રાખવા પડશે. તો લાવ, આજે મારા વીરા બળદેવને બોલાવું, તેમને કોઈ કપટ કરું અને વચને બાંધી અને મારા મોટા ભાઈ વિરમદેવ તરીકે અવતાર ધારણ કરવાનું કહું. કે આજે કનૈયો હે બોલાવે બળદેવ આવજો રે. આવજો સોનલા હે મંદિર આવજો, આપણા હે મંદિર કનૈયો. આજ નાના બંધુ બોલાવે મોટો બંધુ આવજો રે. હે જય કૃષ્ણદેવ બોલાવે બળદેવ આવ્યા રે. હે આવ્યા સોનલા મંદિર, આવ્યા આપણા મંદિર. આજે કૃષ્ણદેવ બોલાવે બળદેવ આવ્યા રે. વધારે કાના સેનારે બૈડા ઓ દેવોની દુશ્મન મિલ્લા, દેવોના દુશ્મન મિલ્લા, દેવોના દુશ્મન મિલ્લા કોણ રે જગા. આજ લલાટે બટાકનિયા સેનારે બૈડા હર કનિયા. હા મારા આજ લલાટે બાટા બાંધા છે, રુધિરની ધાર વહી રહી છે વીરા. તો આ દેવોની માથે દુશ્મન હવા કોણ જઈગા મારા વીર. અરે મારા વીર, મૃત્યુલોકની અંદર એક મારો લાડીલો ને પ્રેમીલો ભક્ત મારી ભક્તિ કરતો હતો. ભક્તિ કરતા કરતા એની શ્રદ્ધા તૂટી ગઈ. મારી મૂર્તિને પથ્થરની મૂર્તિ સમજી લાડુનો ઘા માર્યો મારા વીરા. લાડુનો ઘા મારતા પણ સંતોષ ન થયો ને તો સાથોસાથ જડજમના કેરી જાળીનો ઘા કર્યો. એ લાડુ અને જડજમનાની જાળી મારા લલાટે લાગી ભક્ત વીરા. એટલા માટે જ આજ મેં લલાટે પાટો બાંધ્યો છે ને રુધિરની ધારા વહી રહી છે મારા વીર. હર ને નહીં વીરા કનૈયા, એને ભક્ત નો કહેવાય, એને તો તારા ભાઈ હળદારીનો દુશ્મન કહેવાય. માટે વીરા તારા દુશ્મનને આજ મારે હવાલે કરી દે વીરા. નહીં મારા વીરા, એ કોઈ દુશ્મન નથી મારા વીરા બળદેવ. એ તો મારો લાડીલો ને પ્રેમીલો ભક્ત છે. અને જો સોંપવાની વાત કરો ને મારા વીરા બળદેવ તો કદાપી નો બને હો મારા વીર. અરે વીરા, તો હજી તને ખબર નથી આજ બળદેવના હડિયામાં કેટલી તાકાત છે વીરા. અરે મારા વીરા, જાણું છું કે જે પૃથ્વીને ઝીલનારો હોય, જે શેષાઈનો અવતાર હોય, એનામાં તો તાકાત હોય જ ને. આપ તો અણધારી બળદેવ છો. હે બળના દેવ છો, આપ તો બળિયા છો મારા વીર. આપમાં તાકાત છે મારા વીરા, જાણું છું. પણ મેં પણ તમને કીધું ને, એ કોઈ દુશ્મન નથી. એ તો મારો લાડીલો ને પ્રેમીલો ભક્ત છે મારા વીરા. એ જો સોંપવાની વાત કરો ને વીરા, એ તો કદાપી ન બને હો મારા વીર. ધીક 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 વીરા ધીકરે કરું, આજ દરિયા કાંઠે વાણ વીરા ઊંધારે વળ્યો. દરિયા કાંઠે વહણ વાલા ઊંધારે પડું. હે માત લાજ પ્રીત લાજ લાજે પરદાન, હરી રે વધારે લાજે હળદારી બાઈ. હે ગોકુળ લાજે કાના મથુરા લાજે, આજ એ રે વધારે લાજે બળદેવ ભાઈ. અરે વીરા, આપ કહો છો કે માતા લાજે પિતા લાજે, લાજે મારો અણધારી બળદેવ હે. આમાં માતા પિતા લાજવાની ક્યાં વાત છે મારા વીરા. ભગવાન તો હંમેશા ભક્તને આધીન જ હોય મારા વીરા. મેં તમને પહેલા પણ કીધું ને, એ કોઈ દુશ્મન નથી જે તમે સોંપવાની વાત કરો છો વીરા. જો આપને આપના બળનું અભિમાન હોય ને મારા વીરા બળદેવ, તો આપ આપની તાકાત અજમાવી શકો છો હો મારા વીર. હરે તો જોયેલા આજ બળદેવના હળમાં કેટલી તાકાત છે કનૈયા. હા મારા વીરા, અજમાવો તો. હે બળદેવ બળિયો કેવાય, બળદેવ હળદારી કેવાય, હડલે ચડાવું વીરા થતી રે. કૃષ્ણ કનૈયા કહેવાય, કૃષ્ણ માયાળુ કહેવાય, આજે મોરલી વગાડું મારા મુખ ખરી રહ્યા. ચાંદો ને સૂરજ વિલ્લા ભેગા રે કરો, આજે ચાંદો સૂરજ વિલ્લા જુદારે રાખો. બળદેવ બળિયો કેવાય, બળદેવ ક્રોધ કેવાય, હડલે ચડાવું વીરા થતી રે. કૃષ્ણ કનૈયા કહેવાય, કૃષ્ણ દયાળુ કહેવાય, આજે મોરલી વગાડું મારા મુખ ખરી રહ્યા. આજ 999 નદી ભેગી રે કરો, આજે 999 નદી જુદી રે રાખો. બળિયો કેવાય, બળદેવ હળદારી કેવાય, હડલે ચડાવું વીરા થતી રે.
એ કૃષ્ણ કનૈયો કહેવાય કૃષ્ણ કપટી કહેવાય આજે મધુની બોલીએ મેં યા ચાંદો ને સુરજ બિલ્લા ભેગા રે કરો આજે ચાંદો સૂરજ વિલે જુદારે નાખો બળદેવ ભૈયો કેવાય બળદેવ રોજ કેવાય બળદે ચડાવું મારા હાથ તીરે એ કૃષ્ણ કનૈયો કહેવાય કૃષ્ણ દયાળુ કહેવાય આજે મોરની વકાળું મારા મુખ હતી ગયા હરે વીરા કનૈયા આજની રમતમાં તમારી જીત અને તમારા મોટા ભાઈ બળદેવની હાર થઈ છે મારા વીર હા મારા વીરા જો આજની રમતમાં મારા મોટા ભાઈ બળદેવની હાર થઈ હોય ને તો મારે એક નાનકડા વચનની જરૂર છે આપ વચન આપો તો વચન થકી વાત કરું વીરા અરે નહીં કનૈયા આજ ભાઈ ભાઈમાં તો વાત હોય વધીને પણ વાત હોય વચન ક્યારે પણ ના હોય મારા વીર કનૈયા અરે મારા વીર હું જાણું છું કે ભાઈ ભાઈમાં વાદ હોય વચન ક્યારેય ન હોય મારા વીરા અણધારી બળદેવ પરંતુ જ્યારે સમય એવો આવે ને ત્યારે ભાઈ ભાઈમાં પણ વચન માગવું પડે આજની રમતમાં જો નાના બંધુ કૃષ્ણનો વિજય થયો હોય ને મારા વીર તો મારે એક નાનકડા વચનની જરૂર છે આપ વચન આપો તો વચન થકી વાત કરું વીરા લે વીરા બળદેવ કનૈયા હાજા તારા હડતારી ભાઈ બળદેવનું તમને વચન છે વીરા તો સાંભળો મારા વીરા કે મૃત્યુલોકની અંદર પોકરણગઢના રાજા અજમલ તેમની ઘરે આપને પુત્ર તરીકે અવતાર ધારણ કરવાનો છે મારા વીર અરે નહીં કનૈયા હે આજે કુવામાં તારી વીરા તોમ વરત વાયગા કે યાદે કુવામાં એ તારી વીરમ તો નથી રે વાયદા હે દગો તમ દીધો માણી જાયા વીર દગો તમ દીધો મારા વીર કુવામાં તારી વીરા તોમ વરત વાયગા એ દગો નથી દીધો મોટા માયો દગો નથી દીધો મોટા બા હાય કુવામાં એ તારી વીરા વરત નથી રે વાયદા હે આજે એકલડો જાવું રે વીરા મન ગમતું નથી એ સાથે આવે નાને રોયા વીર સાથે આવે નાને રોયા વીર એકલડું એ જાવું રે વીર નાન ગમતું નથી અરે મારા વીર હા કનૈયા આપના અવતારની તૈયારી થઈ ગઈ છે મારા વીરા આપ અવતાર ધારણ કરવાની તૈયારી કરો માતા પિતા છોડવાનો સમય આવી ગયો આ સોનાની દ્વારિકા છોડવાનો સમય આવી ગયો મારા વીરા હે વીરા કનૈયા